ગુજરાતમાં આકાશમાંથી જાણે પાણીનો પ્રહાર થઈ રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી છે કે ક્યાંક રસ્તાઓ નદી બની ગયા છે, ક્યાંક નદીઓ બે કાંઠે વહી રહી છે અને ક્યાંક તો ઘરો અને વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। માત્ર થોડા કલાકોના વરસાદે ગુજરાતના અનેક જિલ્લાઓની સ્થિતિ બદલી નાખી છે। દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ છે। અમદાવાદમાં રસ્તાઓ પર જળબંબાકાર છે અને અનેક વિસ્તારોમાં તંત્રને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી છે। વરસાદનો આંકડો પણ ચોંકાવનારો છે। માત્ર 14 કલાકમાં જ રાજ્યના કેટલા વિસ્તારોમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નવસારીના ચીખલીમાં 17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 17.32 ઇંચ, નવસારીના ખેરગામમાં 16.97 ઇંચ, સુરતના ઉમરાપાડામાં 16 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 14.37 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ગુજરાતમાં ક્યાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, ક્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ક્યાં લોકોનું રેસ્ક્યુ કરાયું અને સૌથી મોટો સવાલ, આગામી દિવસોની અંદર વરસાદનું જોર વધશે કે ઘટશે? ચાલો વિસ્તાર પ્રમાણે જાણીએ ગુજરાતના વરસાદની સંપૂર્ણ સ્થિતિ। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક સાથે 3 થી 4 હવામાન સિસ્ટમ છે સક્રિય હોવાના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે। મોન્સૂન ટ્રફ છે એ જેસલમેર, કોટા, ગુના, દામોહ સહિત પસાર થઈ અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે। આ સાથે જ અરબ સાગરથી મણિપુર સુધી 23 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન સક્રિય છે, જે દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ અને બંગાળ તરફ પસાર થઈ રહ્યો છે। ઉત્તર મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે, જ્યારે જમ્મુ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ જોવા મળી રહી છે। આ તમામ સિસ્ટમના કારણે અરબ સાગર તરફથી ભેજ ગુજરાત તરફ ખેંચાઈ રહ્યો છે। તેના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ સર્જાયો છે। હવે વિસ્તાર પ્રમાણે ગુજરાતની સ્થિતિ સમજીએ તો સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। વલસાડ જિલ્લો અત્યારે સૌથી વધુ પ્રભાવિત થયો છે। ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 45 ઇંચથી વધુ અને અતિભારે વરસાદ નોંધાયો છે। જિલ્લાના અન્ય તાલુકાઓમાં 23 થી 24 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। વાપી, ગુંજન, ડુંગરી ફળિયા અને વાપી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તાઓ પર પાર્ક કરેલી ગાડીઓ માત્ર છત દેખાય એટલું પાણી ભરાયું છે। અનેક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયું છે અને પાર્કિંગમાં રહેલા વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે। નવસારીમાં પણ સ્થિતિ ગંભીર છે। અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ડાંગની અંબિકા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર અને કાવેરી નદી 4 ફૂટ ઉપર વહી રહી છે અને ડેમ ઓવરફ્લો થતા 17 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપના કારણે પ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। સુરતમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। ઉધના નવસારી મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ઉમરપાડા, બારડોલી, મહુવા, કામરેજ અને પલસાણા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। પાંડેસરા વિસ્તારમાં બોટની મદદથી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સુરતમાં એનડીઆરએફની 2 અને એસડીઆરએફની 5 ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે। સુરતમાં આશરે 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે નવસારીમાં કાવેરી નદીની જળ સપાટી વધતા 11 ગામોમાંથી 200 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં પણ વરસાદને કારણે એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે। વાલોડ તાલુકામાં વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવતા પૂરના પાણી લોકોના ઘરો સુધી ઘૂસી ગયા છે। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ, આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા અને ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે। આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000 થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે, આ ખરેખર ખૂબ મોટો વિષય છે। આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટી તંત્ર અને લોકલ પીઆઈ જેમને દોરડાથી
ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી. એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય, બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો છે. હું આખી ટીમનો આભાર માનું છું. અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની. જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેસ્ટ્રોલ હોય કે ઘરવકરીનું કામગીરી હોય, આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. રાજ્યના સિનિયર 2 આઈએએસ છે, શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી, આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે. અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો. અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટીતંત્રને સપોર્ટ કર્યો, જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો બી કરી શક્યા અને એને પાર બી કરી લઈશું. મોટી પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરવા માંડ્યા છે. ભરતીનો સમય બી પૂર્ણ થઈ જવા આવ્યો છે. અને મારું એવું માનવું છે કે વલસાડ અને વાપી તક તો વહેલી સવાર તક 90% જેટલું રિલેક્સેશન થઈ જવું જોઈએ. ઉમરગાંવ બી મોટી કાલે પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરી જશે તેવું 100% મહિલા પોલીસે આ વખતે કદાચ બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે રેસ્ક્યુનું. તો એક તો પોલીસ પરિવારને, સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, આભાર બી માનું છું કે રેસ્ક્યુની કામગીરી એસડીઆરએફ એનડીઆરએફ પહોંચે ત્યાર સુધી પોતે ખભે ઉચકીને લોકોને લાવતાના દ્રશ્ય મેં જોયા છે. અને પોલીસની આ કામગીરીને હું બિરદાવું છું. પરંતુ હું વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લા બેઉ જિલ્લા માટે હું 100% એવું કહીશ કે વલસાડ જિલ્લાએ અને નવસારી જિલ્લાએ એક ટીમ તરીકે કામ કર્યું છે. કોઈએ કોની શું જવાબદારી છે નથી જોયું. બધાએ એકબીજાની જોડે ઉભા રહીને કામગીરી કરી છે. અને મેં ઘણા બધા પૂર જોયા છે, ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બી જોઈ છે. અને મારા અનુભવના આધારે હું કહું છું કે આ બેઉ ટીમે ખૂબ સારું કામગીરી કરી છે. અને આ તમામ લોકો છેલ્લા અનેક કલાકોથી વગર ખાધે ઊંઘ્યા વગર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યા છે. અને આપણે સૌ લોકો બી સાથે મળીને એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે અને ઘરે બધાના ત્યાં જે કંઈ નાનું મોટું સ્વાસ્થ્યના સર્વે માટે આવશે તેમાં બધા મદદગાર બનજો, જેથી આપણે કોઈ બી પ્રકારની ભવિષ્યમાં મુશ્કેલી નહીં આવે તે માટે કામગીરી કરી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 1200 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવે વાત કરીએ અમદાવાદ અને મધ્ય ગુજરાતની. અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બોપલ, સરખેજ, પ્રહલાદનગર, અંકુર 4 રસ્તા, એસજી હાઈવે અને શ્રેયસ અંડરબ્રિજ પાસે અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા હજારો વાહન ચાલકો રસ્તા પર ફસાયા હતા. શેલામાં અડધોઅડધ બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જ્યારે બોપલમાં ટ્રેક્ટર પણ પાણીમાં ડૂબી ગયું હતું. અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભારે પાણીના પ્રવાહ વચ્ચે વાહનો તણાતા જોવા મળ્યા હતા. એક મોટી ગાડી પાણીમાંથી પસાર થતી હતી ત્યારે તેની પાછળ નાની ગાડીઓ પણ પાણીના પ્રવાહમાં રમકડાની જેમ તણાવા લાગી હતી. જોકે આગળ જઈ અને મોટી ગાડી પણ પાણીના કારણે બંધ થઈ ગઈ હતી. સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. સ્ટાર બજાર પાસેની કન્સ્ટ્રક્શન સાઇટની રક્ષણાત્મક દિવાલ છે એ ધરાશયી થઈ જતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ તરફ અમદાવાદના સ્ટેડિયમ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર નજીક અચાનક જ મોટો ભૂવો પડ્યો હતો, જેમાં 4 કાર ફસાઈ ગઈ હતી. ધોળકામાં તો માત્ર 14 કલાકમાં 440 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ધોળકા તાલુકાના ચલોડા ગામમાં મોડી રાત્રે પાણીના ભારે પ્રવાહમાં 3 લોકો ફસાયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમે સંયુક્ત કામગીરી કરી અને 3 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. ભારે વરસાદને પગલે અમદાવાદ શહેર અને જિલ્લામાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સ્થિતિને ધ્યાનમાં રાખી અને અનેક અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ સાબરમતી નદીની. ઉપરવાસમાં ભારે વરસાદ અને સંત સરોવરમાંથી પાણી છોડતા સાબરમતી નદીની જળ સપાટી છે 134 ફૂટ સુધી પહોંચી છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વાસણા બોરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આનંદનગર, તારાપુરના 11 અને ખંભાતના 13 સહિત કુલ 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે 300 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની મદદ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની. આગામી દિવસોમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરી અને સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 28 જુલાઈએ પણ બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માટે યલો એલર્ટ રહેશે. જ્યારે 29 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડવાની શક્યતા છે અને મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે એક મહત્વની વાત, આટલા ભારે વરસાદ વચ્ચે કેટલાક લોકોનો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે થોડા મહિના પહેલા અલ્નીનોના કારણે દુષ્કાળની આગાહી કરવામાં આવી હતી, તો પછી ગુજરાતમાં આટલો ભારે વરસાદ કેમ પડી રહ્યો છે? સ્થાનિક આગાહી કરનારાઓથી લઈ અને અમેરિકન વૈજ્ઞાનિકો સુધી અનેક હવામાન મોડેલમાં દુષ્કાળની શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ તેનાથી સંપૂર્ણપણે અલગ જોવા મળી રહી છે. આ ચર્ચામાં પેસિફિક ડેકાડલ ઓસિલેશન એટલે કે પીડીઓની ભૂમિકા પણ ચર્ચાઈ રહી છે. હવામાનના લાંબા ગાળાના પેટર્નને અસર કરતા આ પરિબળોને કેટલાક નિષ્ણાંતો હાલની વરસાદી સ્થિતિ સાથે જોડી રહ્યા છે. પરંતુ હાલ સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં રાહત અને બચાવ કામગીરી પર તંત્રનું ધ્યાન કેન્દ્રિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતમાં સર્જાયેલી વરસાદ અને પૂર જેવી સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય વાયુસેના અને તટરક્ષક દળને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. હવે ગુજરાતની બહારની સ્થિતિ પર જો એક નજર કરીએ તો મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી જનજીવન ઠપ થયું છે. પાલઘરના દહાણુ વિસ્તારમાં રસ્તાઓ પર 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે. દહાણુ બસ ડેપો, કંકરાટી રોડ અને ઈરાનની રોડ જળમગ્ન થયા છે. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા મોટું નુકસાન થયું છે. વસઈ અને નાલાસોપારાના નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. નાલાસોપારામાં રિક્ષાઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે. નાસિકમાં ગોદાવરી નદીમાં પૂર આવતા એક વ્યક્તિ ફસાઈ ગયો હતો, જેને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યો હતો. ગંગાપુર અને ડારણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોદાવરી નદીની સપાટી વધુ વધી છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદે મુશ્કેલી વધારી છે. ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. રિયાસીમાં ચેનાબ નદીનું જળસ્તર વધતા સલાલ ડેમ અને બગલીહાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. રાજૌરીમાં પહાડી વિસ્તારોમાં ઘોડાપૂર આવ્યું છે. ડોડામાં ભૂસ્ખલન દરમિયાન પહાડ પરથી મોટા પથ્થરો પડતા એક કાર દબાઈ ગઈ હતી. જોકે રેસ્ક્યુ ટીમે દોરડાની મદદથી બહાર કાઢી અને ગુરેજ અને શ્રીનગરના તેલબલ વિસ્તારમાં પણ નદીઓ ઉફાન પર છે. બંડીપોરામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક મહિલાનું કરુણ મોત થયું છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 25 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને પણ નુકસાન થયું છે. તો ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર સુધી ચોમાસાની સક્રિય સિસ્ટમના કારણે અનેક રાજ્યોમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે. ગુજરાતમાં તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રસ્તાઓ બંધ થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તો આમાં આગામી થોડા દિવસ ગુજરાત માટે હજુ પણ ભારે વરસાદના બની શકે છે. ત્યારે તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ આવી જ હવામાનને લગતી વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.